નમસ્કાર. બેદરકારી કરનાર અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટાચારનો તો ઉપયોગ ન કરી શકું, કારણ કે તે ક્યારેય પણ સાબિત નથી થતો. હું સ્વીકારું છું, ક્યારેય નથી થવાનું. પણ બેદરકાર છો તે વાત તો હું કહી શકું. જૂનાગઢની અંદર હાલ જ્યારે એવડો મોટો વિવાદ ચાલતો હોય રોડ, રસ્તા અને ખાડાઓને લઈને, તો આજે મારે જૂનાગઢના લોકોને અમુક વાતો જાણ કરવી જરૂરી છે. બહુ લાંબા સમય પછી મારો વિડીયો આવ્યો છે આ રીતે. ઘણા લોકો કહેતા કે લોકેશભાઈ એટલા ટાઈમથી આ દેખાતા કેમ નથી, બોલતા કેમ નથી. મારા પારિવારિક પ્રશ્નને કારણે હું બહુ ઓછો નીકળી શકું છું. જે મારા અંગત મિત્રો હશે તેમને બધાને ખ્યાલ હશે, જે મારા પરિવારને સંપર્કમાં હોય તે લોકોને. જૂનાગઢ શહેરની અંદર ગલીઓમાં ખાડા હોય છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં એમ પણ કહ્યું છે કે ખાડાગઢ છે. ખાડા અને રોડ ન બનવા બે અલગ અલગ એક વસ્તુ છે. હાલ જ્યારે સીસી રોડની કામગીરી થઈ રહી હોય એના ટૂંક સમય પછી ફરી પાછો ખાડો કરવામાં આવે છે પાણીના લાઈનને લઈને, કે ભાઈ પાણીની લાઈન તૂટી ગઈ છે, ખરાબ થઈ ગઈ છે, નળના કનેક્શન ખરાબ છે. ખાડા રિપેરિંગના કોન્ટ્રાક્ટરમાં જ્યારે ખાડો કરવામાં આવે ને ત્યારે તેને પાછો સિમેન્ટથી પૂરવામાં આવે છે. જો પૂરવામાં નથી આવતો તો દામોદર કુંડ વિસ્તાર, ભવનાથ વિસ્તાર, અમુક રોડોની અંદર પાણીની લાઈન જ્યારે રિપેરિંગ કરવામાં આવે છે ને ત્યારે તે ખાડા પાછા સિમેન્ટથી પૂરવામાં આવે છે. તો તે ખાડા પૂરી શકાતા હોય તો શેરીઓના ખાડા પૂરી શકાતા હોય. આપણે જ્યારે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં જઈએ ને તો તે બહુ જાડી ચામડીના હોય. એ શબ્દોનો ઉપયોગ તો હું ન કરી શકું, પણ ઢીઠ હોય, ઢીઠ એનો ઉપયોગ શબ્દોનો હું કરી શકું. જાડી ચામડી મારે આ શબ્દોનો ઉપયોગ ન કરે. ઢીઠ કહેવાય કે અવારનવાર તેને રજૂઆતો કરતા હોઈએ અને તે કાંઈ ન કરતા હોય. જૂનાગઢ શહેરની અંદર અધિકારીઓને તમે વધારે કોઈ સામાન્ય, હું કોર્પોરેશનની અંદર અઠવાડિયામાં 2-3 વખત ત્યાં આવું છું. હું જોતો હું છું બધું. ફરિયાદી આવે છે. આજે ફરિયાદી આવ્યો, મને કે લોકેશભાઈ પાણીનો પ્રશ્ન છે. એ તો તમે તો ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારાના વિસ્તારમાંથી આવો છો. મને કે લોકેશભાઈ રહેવા દો ને. મેં કેમ, શું થયું? ખુલ્લી રીતે વાત કરતો ખબર પડે. મને કે ચૂંટણી હોય ને ત્યાં આવે, બાકી કોઈ નથી આવતું. હા, ત્યાં ઘરે આવતા, હવે અમારે અહીંયા આવવું પડે એટલે એક શરમજનક બાબત કહેવાય. 5 પદાધિકારીમાંથી કોઈ એમ કહેતું હોય કે અમે નિષ્ઠાવાન રીતે લોકોની સેવા કરીએ છીએ, તો આ લોકેશ પોપટાણીની તમને ખુલ્લી ચેલેન્જ છે. ભર કાઢવા ચોકમાં સમય તમે નક્કી કરો, દિવસ તમે નક્કી કરો, કેમેરામેન તમારા નક્કી કરો, જેમ બેસવું હોય પટમાં, ખુરશીમાં. હું તમને પ્રશ્ન પૂછું ને એનો મને જવાબ આપી દો, હું જૂનાગઢ શહેર મૂકીને વયો જઈશ. અને જો તમે મારા પ્રશ્નોનો જવાબ ના આપી દઈ શક્યા તો તમે રાજીનામું આપશો. આ ખુલ્લી ચેલેન્જ છે મારી, ખુલ્લી. પદાધિકારીનું કામ તે હોય છે, જ્યારે અધિકારી કોઈ કામગીરી ન કરતું હોય, વ્યવસ્થિત જવાબ ના આપતું હોય. ચૂંટણી તમને એટલા માટે જીતાડવામાં આવે છે કે તમે ચૂંટણી જીતા પછી તમે લોકોના, અધિકારીઓ જે જવાબ નથી આપતા તેની વચ્ચે તમે સંકલન કરી શકો અને તેના પ્રશ્નોના નિરાકરણ આપી શકો. જૂનાગઢની પરિસ્થિતિ હાલ તેવી છે કે જૂનાગઢના 5 અધિકારીઓમાંથી કોઈ પણ અધિકારી રોજ 2 કલાક નથી આપી શકતું કોર્પોરેશનને. વિસ્તારના પદાધિકારીના મનનભાઈ અભાણી હોય, આકાશભાઈ કટારા હોય, પલ્લવીબેન ઠાકર હોય, કે કલ્પેશભાઈ અજવાણી હોય, કે મેયરશ્રી હોય, ધર્મેશભાઈ પોશિયા હોય, 5 પદાધિકારીઓને ઓફિસોમાં જ્યારે ફરિયાદીઓ ધક્કા ખાતા હોય છે ત્યારે એક વાત કરતા હોય છે કે અમે કોની પાસે જઈએ. વાત આવે છે કોર્પોરેટરની. જ્યારે નગરસેવકો હોય છે તે શેરીઓમાં દેખાય છે તો પદાધિકારીઓ કેમ રોજ નથી મળી શકતા? એક કામ કરો ને, તમે સાચા હોય પદાધિકારીઓ તો તમારી ઓફિસો ખોલો ને તમારા વિસ્તારની અંદર. ત્યાં ખાલી 2 કલાક તો બેસો. કેટલો પ્રશ્નો છે. જૂનાગઢની અંદર સીસી રોડના કામો ચાલુ હોય, સુપરવાઇઝર કોણ હોય તમને કહીશ ને તો તમને દાંત આવશે. નગર સેવિકાના ઘરવાળાઓ સુપરવાઇઝર બન્યા છે. તમે મને જૂનાગઢના નગરસેવકો એવા બતાડો જે સામાન્ય વર્ગના હોય. સામાન્ય વર્ગના ક્યારે કોર્પોરેટર નથી બનતા. એનું કારણ શું? આજે કોર્પોરેટરનો પગાર 11,000 અને 12,000 રૂપિયા હોય છે. 12,000 રૂપિયામાં ઘરની કોને થાય? કોઈ નથી પૂરું થાય. 12,000 રૂપિયામાં કોના ઘર હાલે? આ સામાન્ય મકાનનું ભાડું 5,000 હોય છે. અમુક લોકો તો એવા હોય છે જેને રેસ્ટોરન્ટ હતા તે બંધ કરીને આજે કોર્પોરેટર બનીને બેઠા છે પદાધિકારી ઉપર. તો એને આવક શું હોય છે? ક્યાંથી આવે છે પૈસા? પદાધિકારી બન્યા પહેલાની પરિસ્થિતિ અને એના ચહેરા જોજો ને અત્યારના એના ચહેરા જોજો. કોઈ 5 પદાધિકારીમાંથી ખુલ્લી ચેલેન્જ મારું છું, હજી બી ખુલ્લી ચેલેન્જ મારું છું. તમારામાંથી એક જણો એમ કહે ને કે મારા પ્રશ્નોનો જવાબ હોય ને તો હું જૂનાગઢ શહેર મૂકીને વયો જઈશ. આ વિડીયો વધારે શેર કરજો. પલ્લવીબેન ઠાકર સ્ટેન્ડિંગ પર્સન, આકાશભાઈ કટારા ડેપ્યુટી મેયર, ધર્મેશભાઈ પોશિયા મેયર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડકશ્રી કલ્પેશભાઈ અજવાણી, તમને ખુલ્લી ચેલેન્જ આપું છું. તમે દિવસ વાર નક્કી કરો, તમને 48 કલાકનો સમય આપું છું. હું તમને જૂનાગઢના પ્રશ્નો પૂછું અને તમારી પાસે એના જવાબ હોય
તો હું ગામ મૂકીને વહી જાય. બોલો છે મારી શરત મંજૂર? પણ જો તમે મારા પ્રશ્નોના જવાબ ન દઈ શક્યા તો તમે રાજીનામું આપવું પડશે. તમારે એ વાત મંજૂર હોય તો. એટલે થોડું કામ આપો, જુનાગઢમાં ધ્યાન આપો. સૌરાષ્ટ્રમાં તમે બધી જગ્યાએ ફરો છો. જુનાગઢની જે પરિસ્થિતિ છે, ગળા ફાડી ફાડીને સોશિયલ મીડિયા ઉપર વિરોધો થાય છે. તમને ખબર છે કે કાંઈ નથી થવાનું, કારણ કે નિયમો સૌ જાણે છે. ભૂખ્યું રહેવું અને જમાડવું અને સમયસર જમાડવાર આપવું, આ ત્રણેય શબ્દોના ઘણા અર્થો નીકળે છે. કામગીરી જુનાગઢમાં કેવી થાય છે તે ક્યારે કોઈ સાબિત નથી કરી શકતું. એક નાનકડું ઉદાહરણ આપું છું તમને. જાઓ, ઓપનલી ચેલેન્જ આપું, ઓપનલી ચેલેન્જ. આ વિડીયો વધારે વાયરલ કરજો. ઝાંઝરા રોડ ઉપર 200 ફૂટે પાણી આવે. કેટલા? 200 ફૂટે. ઝાંઝરા પદાધિકારીઓ, તમારામાં તેવડ હોય ને, તેવડ, તો મારા વાતનો જવાબ આપી દેજો. હજી ખુલ્લી છાતીએ ચેલેન્જ કરું છું 5 જણાને. તમારામાં તેવડ હોય ને તો મારા વાતનો જવાબ આપી દેજો. અને એ પ્રશ્ન નહીં, અમારી પાસે 50 પ્રશ્નો છે. તમારામાં તેવડ હોય ને તો કાળવા ચોકમાં જઈએ તમે બોલો ને, દિન દાડે ખુરશી નાખીને અને તમારા માણસો બેહાડજો. મને મારા જીવની કાંઈ ચિંતા નથી. કોઈ બેફિકર ન કરતા કે હાથ તોડાવી લો ને પગ તોડાવી લો, એ કંઈ મને ચિંતાય નથી. મરી જાઉં તો કે ઉપાધિ નથી મને એટલી બધી. હું પોતે કંટાળેલો માણસ છું. ઝાંઝરા રોડ ઉપર છે ને 100 થી 200 ફૂટે પાણી આવે, 300 ફૂટે પાણી આવે. ગિરનાર દરવાજે છે ને 100 થી 150 ફૂટે પાણી આવે. બુદ્ધિ જોજો. હું તમને બુદ્ધિની વાત કરું છું. હવે તમે બુદ્ધિ જોજો. 5 અધિકારીઓ, તમારામાં બુદ્ધિ હોય ને તો મારા વાતનો જવાબ આપજો ને તમારા અધિકારીને તેડી આવજો. ને જુનાગઢના લોકો હજી સાંભળજો. ગિરનાર દરવાજે 150 ફૂટે પાણી આવે. એક માળ હોય ને, એક માળ એ 10 ફૂટનો થાય. કેટલાનો થાય? 10 ફૂટનો એક માળ થાય. ગિરનાર દરવાજે 100 થી 150 ફૂટે પાણી આવે છે. ઝાંઝર રોડ ઉપર 300 ફૂટે 200 ફૂટે પાણી આવે છે. દામોદર કુંડમાં સોનરત નદી છે. સોનરત નદી, સોનરત નદી એટલે જ્યાં 365 દિવસ પાણી હોય છે. 365 દિવસ. જે દિવસથી મેં જન્મ લીધો છે, મારા 39 વર્ષ થયા છે, મને 20 વર્ષ ત્યાં સમજ પડી છે કે સોનરત નદી કેને કહેવાય. તે દિવસથી સોનરત નદીમાં ક્યારે પણ પાણી ખાલી નથી થયું. નદીની બરોબર માત્ર 400 મીટરના અંતર ઉપર એક બોર બનાવવામાં આવ્યું છે. મારી પાસે 50 પ્રશ્નો છે. એક પ્રશ્નથી ઇન રાઇટિંગ હું તમને પુરાવા કરવા માટે તૈયાર છું. હું તમને મુદ્દો પણ આપું છું. તમારામાં તેવડ હોય ને તો આનો મને જવાબ દેવા માટે અને એના પગલાં લઈને મને દેખાડજો તો હું સમજીશ કે એકાદો પદાધિકારી છે. ભવનાથ વિસ્તારની અંદર સોનરત નદીથી માત્ર 400 મીટરની દૂરી ઉપર બોર બનાવવામાં આવ્યો છે. 10 ફૂટ એટલે કે એક માળ થયું. 670 ફૂટનો ડાર કરવામાં આવ્યો. જ્યારે આ જીવન કદાચ જુનાગઢની અંદર પાણી ડૂકી જાય ને તો ભવનાથમાં ક્યારે પાણી ન ડૂકે. 365 દિવસ જ્યાં પાણી હોય ને સોનરત નદીની બાજુમાં, ત્યાં 670 ફૂટનો બોર કરવામાં આવ્યો. હવે આપણે પ્રશ્નો પૂછીએ કે ભાઈ 670 ફૂટનો, એ કે પાણી વધારે બોર કરવો પડે, ભવિષ્યમાં ખાલી થઈ જાય તો. હવે તમે વિચારો કે આપણા ઘરની અંદર 300, 400, 500 ફૂટનો બોર હોય. ભવનાથમાં 600 ફૂટનો બોર કરવાની જરૂર શું હતી? જેવડું બિલ મોટું. બસ હું વધારે નથી બોલતો, હું બોલી ન શકું. તમે સમજી જાઓ. આવા અનેક કામો છે. વિડીયો થોડોક મોટો છે, કંટાળો પણ આવશે, પણ સ્વાભાવિક વાત છે. જેને કંટાળો આવે ને તે મારો વિડીયો ન જોતા. આ વિડીયો તમારા માટે નથી. તમે આ ઉનાળામાં કેરી લઈને ઘરે ખાઈને હોઈ જાઓ. ચેલેન્જ તો 5 પદાધિકારીને હું આપું છું. જ્યારે તળાવ બનતું હતું આપના દ્વારા 50 વખત વિઝિટ કરવામાં આવી. 5 અધિકારીઓ ફોટો સેશન કરતા હતા, આવતા હતા, જતા હતા. તમે તળાવ જે 70 કરોડ રૂપિયાના અંદાજે ખર્ચે તમે તળાવ બનાવ્યો છે, ત્યાં પાર્કિંગ કેમ નથી? પાર્કિંગ કેમ ન બનાવ્યું? તમે લોકો જે જોવા માટે જતા હતા, તમે શું જોવા માટે જતા હતા? મસ્ત કપડાં પડાવતા હતા. બધે 5 પદાધિકારીના ફેસબુક ઉપર ફોટા પડ્યા છે, તેના પુરાવા મારી પાસે છે. તમે 5 પદાધિકારીઓ ત્યાં જોવા શું જતા હતા? મને તે સમજાવો ને. તમે તળાવ, મારે કોઈ એક પદાધિકારી સાથે લેવા દેવા નથી. હું 5 પદાધિકારીને કહું છું. તમે તળાવે શું કરવા જતા હતા? શું જોવા જતા હતા? પાર્કિંગ ક્યાં તળાવનું? 2, 5, 10 વર્ષ થશે ને એટલે બાજુમાં કોઈ ઇમારત હશે ને તેને એમ કહેશે કે આ ગેરકાયદેસર, આને તોડી નાખો, અહીંયા પાર્કિંગ બનાવવાનું છે. ભૂલ કોની? એન્જિનિયરને કહેશું તો કે પ્લાનમાંથી ભૂલ આવી, પ્લાનવાળાને કહેશું તો કે ઉપરથી ઓર્ડર આવ્યો હતો. તો પદાધિકારીઓ તમને ક્યાં જખમરાવાટું રાખ્યા હતા? તમે 5 જણા હું ફોટો પડાવવા ખાલી જતા હતા? ક્યાં પાર્કિંગ? પાર્કિંગ ક્યાં તળાવનું? તમે જોવા હું જતા હતા? અહીંયા તળાવમાં ફોટા પડાવવા જતા હતા? ક્યાં પાર્કિંગ? જવાબ દો મને. એક વોટર પાર્ક છે ને, વોટર પાર્ક, એક વોટર પાર્ક છે ને, વોટર પાર્ક 6 કરોડ 7 કરોડમાં વોટર પાર્ક થાય. જુનાગઢનું સ્વિમિંગ પુલ 4.5 કરોડ રૂપિયાનું થાય. કેટલાનું? 4.5 કરોડ રૂપિયાનું. 4.5 કરોડનું કોઈ સ્વિમિંગ પુલ બન્યું હતું? જવાબ આપો પદાધિકારીઓ, આપો મને જવાબ આપો. અસંખ્ય પ્રશ્નો પડ્યા મારી પાસે, મને ખાલી એનો જવાબ આપી આપો. અને હજી ચેલેન્જ કરું છું,
ત્યાં બેહીને તમારો ફોન લગાડવાનો, અધિકારીને કહેવાનું આ કઈ રીતે થયું ને તે પગલાં લેવાના હો. હા, બાકી રાજીનામા દઈ દો ન થતું હોય તો. લોકેશભાઈ હવે થોડાક ફ્રી થઈ ગયા છે. મારા મોબાઈલ નંબર છે 99039339. પ્રશ્નો તમારા, આવાજ મારો હશે. આ આવાજ દબાવવા માટેના પૂરતા પ્રયત્ન કરજો. ઘરનું એડ્રેસ ઝાંઝર રોડ ઉપર છે, ગમે એને પૂછશો મળી જાય. રોજ સવારથી સાંજે એટલો જોઉં છું. તમ તારે જેમ મજા આવે, રૂમાલ બાંધીને મારવા આવવું હોય, રૂમાલ ખુલ્લો રાખીને મારવા આવવું હોય, સલવાડવું હોય, જે કરવું હોય તમ તારે છૂટ છે તમને બધાને. હું મરીને નામ કરી જઈશ, યાદ રાખજો. એટલે જેના જ્યાં કોન્ટેક્ટ હોય અહીંયા ફોન કરવા માંડો. આવતીકાલે ફરી પાછા મળીશું એક વાત સાથે અને એક જવાબ સાથે. 5 પદાધિકારીઓ તમને ફરી એક વખત કહું છું, જ્યારે મજા આવે, જેમ મજા આવે, જગ્યા તમારી, પણ ચોક વચારે જાહેર જનતામાં લોકોની સમક્ષ મારા પ્રશ્નોનો જવાબ દેવા માટે આવી જાઓ. હું તૈયાર છું. તમે તૈયાર છો તો હું તૈયાર છું. ભારત માતા કી જય અને વંદે